આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત તો અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલીના જાફરાબાદ નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન જાફરાબાદની પારેખ એન્ડ મહેતા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલ હર ઘર તિરંગા અંતર્ગત જાફરાબાદ નગરપાલિકા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તેમજ જાફરાબાદના નગરજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। જાફરાબાદની પારેખ એન્ડ મહેતા સ્કૂલથી તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ તિરંગા યાત્રા જાફરાબાદની મુખ્ય બજારોમાં ફરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનના પૂર્વે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા અન્વયે આજે જાફરાબાદ નગરપાલિકામાં શહેરના મુખ્ય રસ્તાઓ પર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં જાફરાબાદ શહેરના તમામ સરકારી કચેરીઓ, તેમના કર્મચારીઓ, અધિકારીઓ સામેલ રહ્યા હતા, પદાધિકારીઓ સામેલ રહ્યા હતા અને જાફરાબાદ શહેરની 14 શાળાના બાળકો પણ આમાં સામેલ રહ્યા હતા અને ખૂબ જ રંગેચંગે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી।